આ સમજાવે છે આ શાસ્ત્ર. અને એટલા માટે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે, યાની યાની ગીતાની તદબાલ ચરિતાની ચ. યાની યાની ગીતાની. યશોદાજી શું કરે છે? યાની યાની ગીતાની મતલબ મોઢામાં ભગવાનનું નામ છે અને કરતા શું જાય? એ મહીડા મથવાને ઉઠા યશોધારાણી. મહીડા મથવાને ઉઠા યશોધારાણી. મહીડા મથવાને ઉઠા યશોધારાણી. મહીડા મથવાને ઉઠા યશોધારાણી. વિષામો દેવાને આવ્યા સારંગ પાણી. ત્યારે વિષામો દેવાને આવ્યા સારંગ પાણી. માને વિષામો દેવાને આવ્યા સારંગ પાણી. વિષામો દેવાને આવ્યા સારંગ પાણી. યશોદાજી વહેલી સવારમાં જાગ્યા અને યશોદાજી જ્યાં સુંદર મજાના દધિમંથન કરે છે, આંખો બંધ છે અને એવું સુંદર મજાનું માતાજીનું સ્વરૂપ, સુંદર મજાની રેશમી સાડી ને કાનમાં કુંડલ, કેસે ફૂલ વેરાય રે, એવું સુંદર મજાનું માતાજીનું સ્વરૂપ. અને માં યાની યાની ગીતાની તદબાલ ચરિતાની ચ. સુંદર મજાના ભગવાનના ગુણગાન ગાતા જાય અને ઘમ 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 દહીં વલોવે માતા જશોદા ગોવિંદના ગુણ ગાય રે, ગોવિંદના ગુણ ગાય એને હૈયે હરખ નમાય રે. આવું સુંદર મજાનું દ્રશ્ય. અને એને સેવા પ્રકરણ શ્રી આચાર્ય ચરણ બતાવે છે કે આ સેવા છે, કારણ કે ભગવદ અર્થે ભગવાન માટે થાય છે અને ભગવાનના નામ સાથે થાય છે. જે ક્રિયા ભગવાન માટે થાય, ભગવાનના લીધે થાય અને એની સાથે સાથે ભગવાનનું નામ ભળે, એટલે એ બધી જ ક્રિયા સેવા બની જાય. તો યશોદાજી સુંદર મજાનું આમ કરે અને એમાં થોડી વાર થઈ અને રવૈયો હલતો બંધ થયો. તો યશોદાજીની તો આંખો બંધ છે, યશોદાજી તો આંખો બંધ કરીને જ છે. દહીં વલોવે માતા જશોદા, એ તો એની મેળે મેળે જ કરે છે, એને તો ધ્યાન જ નથી. અને રવૈયો હલતો બંધ થયો એટલે આંખો ખુલી કે દહીં કાંઈ આટલું બધું કઠણ તો ન હોય. અને જ્યાં આંખ ખુલી તો સામે જ ઠાકોરજી સામે જ ઊભા છે. લે, આ તો જેના માટે હું કરું છું મહેનત, એ તો જાગી ગયા. એટલે મને પહેલા વિચાર આવ્યો કે ભલે મારો દીકરો છે ને આખી રાતનો ભૂખો હશે, તો પહેલા હું મારા દીકરાને સ્તનપાન કરાવી દઉં, પહેલા કંઈક ખવડાવી દઉં અને પછી એને આ માખણ મિશ્રી ખવડાવીશ. તો યશોદાજી ત્યાં જ બેસી ગયા, રવૈયાને 2 દોરી લગાડી દીધી અને ત્યાં જ બેસી ગયા. તામ સ્તન્ય કામ મંથંતી જનની, તામ સ્તન્ય કામ આસાદ્ય મંથંતી જનની હરી. એ ત્યાં જ બેસી અને ઠાકોરજીને સ્તનપાન કરાવે છે. શું કરાવે છે? ઠાકોરજીને સ્તનપાન કરાવવા માંડ્યા છે માતાજી. અને સ્તનપાન કરાવતા એટલો બધો માને પ્રેમ આવે છે ઠાકોરજી ઉપર, અને એટલો બધો પ્રેમ કરે ઠાકોરજીને તો વારે ઠાકોરજીના મુખને જોવે, વરી થોડીક વાર થાય તો વરી 1-2 બટકા ભરી લે. મુખ નિહાળે વાળે પંપાડે ચુંબન લેતા જાય રે. એટલો બધો પ્રેમ કરે છે માં ઠાકોરજીને. તો મનમાં હવે ભગવાન એવું વિચારે છે કે અરી માં અભી તો એક ઘૂંટ અંદર ગઈ નહીં ગઈ,
હજી તો એક ઘૂંટડો અંદર જાય છે નથી જાતો, તો તું એટલો બધો બટકા ભરવા માંડે છે, એટલો બધો પ્રેમ કરે છે. પેલા થોડુંક અંદર તો જવા દે, થોડુંક ખાઈ તો લેવા દે, પછી તારે જેટલો વાલ કરવો એટલો કરજે. પણ યશોદાજી તો એ જ રીતે હો, મુખની હાડે વાડ પંપાડ ચુંબન લેતા જાય, એટલો બધો પ્રેમ કરે. હવે 2-3 વખત આવું બન્યું એટલે ભગવાનને એવું થયું, ભગવાનના મનમાં થોડી શંકા ઉત્પન્ન થઈ. તો ભગવાને મનમાં વિચાર્યું કે આ માં ક્યારનો આટલો બધો પ્રેમ બતાવે છે, તો ખરેખર આ પ્રેમ સાચો છે કે પછી બધું એમને નાલે જ લોલમ લોલ? ખરેખર માં મને સત્યતાથી એટલો બધો પ્રેમ કરે છે કે પછી આ ખાલી દેખાડવા પૂરતું? તમે વિચાર કરો. હવે જો આ વાત ઉપરથી આપણે ખાલી આટલું વિચારી શકીએ વાલા, કે જો ભગવાન માં યશોદાજી માટે આવું વિચારી શકતા હોય કે માં યશોદાજી મને પ્રેમ કરે છે કે આ નાટક છે, તો આપણું શું થાય? આપણું કઈ ઠેકાણું જ નથી મારા વાલા. કારણ કે આપણે તો બહુરૂપી છીએ. આપણું તો દેખાડવાના અલગ, ખાવાના અલગ, ચાવવાના અલગ, કેટલા બધા રૂપ છે વાલા. તો આપણું થશે શું? એટલે કહેવાનો મિનિંગ એ છે કે આપણે તો આપણી કેટલી બધી ડિમાન્ડો ભગવાનની સામે મૂકીને આપણા કામ કઢાવીએ છીએ કે મારે આ જોઈએ છે ને, મારે તે જોઈએ છે ને, મારે ફલાણી જરૂર છે ને, મારે આ જરૂર છે ને, મારે આ જરૂર છે ને. તો આપણા તો કેટલા બધા સ્વાર્થ ભગવાનની સાથે જોડાયેલા છે વાલા. તો ભગવાન નહીં સમજી જાય કે આપણે સ્વાર્થથી પ્રેમ કરીએ છીએ કે નિસ્વાર્થપણે પ્રેમ કરીએ છીએ? અને એ તો બધાને જાણે, અંતર્યામી સમસ્તા નામ ભાવમ જાનાતિ માનસઃ. એ તો બધાના અંદરના ભાવને સમજે છે વાલા. તો એ આપણા ભાવને નહીં સમજી જાય. તો યશોદાજી માટે જો આવું વિચારી શકતા હોય અને યશોદાજીને ભગવાન આવું કહી શકતા હોય, અમારા કીર્તનોમાં તો એવું આવે કે યશોદાજીને ઠાકોરજી એમ કહે છે, ભોગ સિંગાર સુનરી યશોદા મૈયા, મોહે વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે. ભોગ સિંગાર સુનરી યશોદા મૈયા, मोहे विठल नाथ के हाथ को भाव. अरे ओ यशोदे, अरे ओ मैया, ये जो भोग और श्रृंगार है ना, वो तो हमको काका जी के हाथ को ही सोहे. काहे? अरे तू तो सब कुछ छुपाई के रख दे. अरे कंजूस है गई तू बड़ी. ઠાકોર जी શું किया? તમે તો માતાજી કંજૂસ થઈ ગયા, તમે તો આ બધા ડબલા છે ને સંતાડી દો. અને हमारा गुसाईजी प्रभुचरण केवा છે तो कि वो तो हमको सब कछु दे दे કે लालन ले जाओ, ये तो सब कछु तुम्हारा ही है. આવું છે. તો જો ભગવાન આવું યશોદાજીને કહી શકતા હોય કે એ તો મને ત્યાં જ ભાવે, અને તમે આ બધું આવી રીતના આમ કરો છો, આટલો બધો પ્રેમ કરે છે. મુખની હાડે વાડ પંપાડે ચુંબન લેતા જાય રે. આવું 4-5 વાર હજી થયું ને, તો હવે ભગવાનને એમ થયું કે હવે તો કંઈક પરીક્ષા કરવી જ જોશે. આ માતાજી એટલો બધો પ્રેમ બતાવે, લાવ થોડીક પરીક્ષા કરી લઈએ. થોડીક પરીક્ષા આપણે કરવી જોશે, અને ત્યાં જ ખબર પડશે કે સાચો પ્રેમ શું છે. યાદ રાખજો, સુખની અંદર જો કંઈક કસોટી આવે ને, તો એ કસોટી ભગવાન એટલા માટે કરે છે કે મને ને તમને ખબર પડે, ત્યારે અમારા ને તમારા આશ્રયની ખબર પડે કે મારી ને તમારી સ્થિરતા કેવી છે. એ કસોટીને ક્યારેય એવું ન માનવું કે હા કેટલું બધા દુઃખના ડુંગર પડી ગયા, કાંઈ વાંધો નહીં, ભલે ને વાંધો નહીં. ભગવાન કદાચ એવું વિચારતા હશે કે મારી તમારી દ્રઢતા કેવી છે, મારો ને તમારો આશ્રય કેવો છે. અને જીવનમાં ઘટનાઓ તો ઘટવાની જ છે વાલા, કાંઈક ને કાંઈક તો ઘટનાઓ, કર્મ ક્રિયા વગરના કોઈ પણ પ્રકારના રહી જ નથી શકવાના. અને ક્રિયાની સાથે કર્મ જોડાયેલું જ છે. પણ એમાં પણ એવું જ માનવાનું કે આ પણ ભગવાનની કૃપા જ છે. અને ત્યારે સાચો આશ્રય ડગવો ન જોઈએ. વાત એ છે ત્યારે ભગવાન ઉપરનો વિશ્વાસ આપણો ડગવો ન જોઈએ. ભગવાને કીધું કંઈક ને કંઈક તો કસોટી કરવી જ જોશે માની. આ માં ક્યારના આટલા બધા બટકા ભરે હતી, હવે અત્યાર સુધીમાં ચુંબન લેતા જાય રે. તો ભગવાનને થયું કંઈક કસોટી કરું, લાવ શું કરવું. પણ ભગવાને કીધું કંઈક સાધન મળવું જોઈએ ને, માની પરીક્ષા કરવી છે. તો ભગવાને આમ નજર કરીને તો સામે ચૂલા ઉપર મોટું બધું દોણું હતું દૂધનું. અને આ દૂધ કયું હતું? નંદ બાબાની ગૌશાળામાં 10 લાખ ગાયો છે. એ ગાયોમાં એક ગાય એવી હતી જેનું નામ છે પદ્મગંધા. અને આ પદ્મગંધા ગાય એક જ ગાય એવી હતી કે જે ગાયનું દૂધ ભગવાનને અતિ પ્રિય હતું. અને રોજ ભગવાન એ જ ગાયનું દૂધ આરોગતા. અને એ જ ગાયનું દૂધ
ત્યાં ચૂલા ઉપર પડ્યું હતું. તો દૂધની મહત્તા નથી, પણ એ ગાયનું જે દૂધ હતું ને એ બહુ કિંમતી હતું એટલા માટે, કારણ કે ઠાકોરજી એ જ દૂધ આરોગતા. તો ભગવાને કીધું કે નાના મોકો જ છે, એટલે પરીક્ષા કરવાનું સાધન મળી ગયું. તો સાધન તો મળી ગયું ભગવાન, અને પ્રભુ તો પ્રભુ છે વાલા. જેના વસની અંદર યદ વસે ન વસતે કાર્યમ કરોતી, આ આખું જગત જેના વસમાં છે વાલા. ઓ અગ્નિનારાયણને અવાજ દીધો, અગ્નિનારાયણ પ્રગટ થાવ, અને જેવી આજ્ઞા કરી એટલે અગ્નિનારાયણ ચૂલામાં થઈ ગયા, પ્રગટ થઈ ગયા. અને આપણા ભક્ત નરસૈયા આહા સુંદર મજાની વાતો કરે. અવિનાશી અગ્નિ વધારી, ચૂલે દૂધ ઉભરાય રે. અવિનાશી અગ્નિ વધારી, અવિનાશી અગ્નિ વધારી, ચૂલે દૂધ ઉભરાય રે. પુરુષોત્તમને પડતા મેલી, પુરુષોત્તમને પડતા મેલી, દોડી માતાજી ચૂલે જાય રે. અવિનાશી અગ્નિ વધારી. અત્યાર સુધી માતાજી શું કરતા હતા? મુખ નિહાળે વાળ પંપાડે, ચુંબન લેતા જાય રે. અને હવે ચૂલે મૂકેલું દૂધનું દોણું દેખું જાયું ભરાય રે. હરીને હેઠા મૂકી માતાજી દોડીને ચૂલે જાય રે. ઓલું દૂધને જ્યાં ઉભરાતું જોયું ને તો ભગવાનને મૂક્યા નીચે. અત્યાર સુધી તો કેટલો બધો વાલ કરતા હતા, નીચે કાંઈ પાથરું નથી, કાંઈ બિચાત ન કરીને ભગવાનને નીચે સીધા દડ દડ દડ, અને ભગવાન 3-4 ગોતીકલા મારી ગયા. અને દોડતા દોડતા સીધા યશોદાજી ચૂલા ઉપર. અને ભગવાનને નક્કી કરી લીધું કે માને આપણે વાલા નથી, માને આ જગતના પદાર્થ વાલા છે, માને વિષય વાલા છે, આપણે વાલા નથી. હા, તો હવે ભગવાનને થઈ ગયું, નક્કી થઈ ગયું. અને તમે જુઓ બેનોને દૂધ ઉભરાય એટલે આપણા પાપરા થઈ જાય. તો જાણે બોમ્બ ફાટી જવાનો હોય, ધરતી ફાટી જવાની હોય, કોણ જાણે શું થવાનું. દૂધ ઉભરાય થાય શું થાય તો કયો? ધરતી ફાટી જાય, આપ ફાટી જાય, થાય શું? હે તો કીધું દૂધ ઉભરાઈ જાય થાય હું? તો કે બધું ધોવું પડે ને, ઈ ખરી વાત છે. કષ્ટામણ એની છે. એવું કાંઈ હોય નહીં. આ લોકો સુકન અપસુકનમાં, આપણે આ સુકન અપસુકનમાં જ રહી ગયા વાલા. હા, ઘણાય લોકો કેવા, હવે એને ઘણાય તો કેવા હોય ખબર છે? ઘણાય સુકન અપસુકનને કેવું માનતા હોય, ઘરની બહેને નીકળ્યો રોડ ઉપર જાય ને તો મીંદડું આડીથી ઉતરે ને તોય હોય 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 કેવડા અપસુકન થયા. એટલે આપણે એને પૂછવું પડે, કોને? તને કે મીંદડાને? હા, એ ઘણાયની આદતું કેવી હોય ખબર છે? એના કામ ન થતા હોય ને તો ઈ ટોપલાય કોની ઉપર નાખે ખબર? સુકન અપસુકનમાં. ઓહો, આજ સવારમાં કેનું મોટું જોવાઈ ગયું છે, કે કામ જ નથી થતા, તું જ અરીસામાં હામો ઉભો રહી ગયો હતો એટલે નથી થતા, તારું જ જોઈને નીકળ્યો. બીજાને શેનો દોષ દે? હા, લે અવાજ હોય ઘણા બધા. તો આવું મીંદડા આડા ઉતરે તો કામ. અરે પણ એ પશુ છે, ભગવાને એને પ્રકૃતિ આપી જીવવા માટે, તેને ક્યાંય જવું નહીં. આપણે બધે જવું, એને ક્યાંય જવું જ નહીં. હવે એ ઉતરી ગયું, એમાં હું ત્યાં થઈ ગઈ વાત પૂરી થઈ ગઈ. હા, એ તો એને જોવાનું કે એને આખો દી કઈ ઊંધેડું મળશે કે નહીં મળે બિચારાને. એને કારણ કે તું એના આડું ઉતરો કે એ તારા આડા ઉતરે તો ભગવાન જાણે. અલા આવી વાતું કરે. હા, કેવી વાતું કરે. એ કે આ અંગ ફરકતું હોય ને તો સુકન થાય, આ અંગ ફરકતું હોય થાય સુકન થાય વાલા. હા, એ કે બાપાનું જમણું અંગ ફરકે છે, એ કે સુકન થાય. સુકન એ સુકન છે, સુકન શાસ્ત્ર ને અપસુકન શાસ્ત્ર છે, એમાં ના નથી. પણ એ એક ક્ષણ માટે, કેટલી વાર? એક જ ક્ષણ માટે થોડી વાર ફરકીને બંધ થઈ ગયું, પછી હલે જ નહીં. તો પછી 2 કલાક સુધી ફરકા રાખે ને તો એને સુકન ન કહેવાય, એને સીધું અઘેરા સાહેબ પાસે લઈ જવાય, નગર પેરાલિસિસ થઈ જાય, બાબો ઉકલી જાય સુકનમાં.
તો ત્યાં સુકન ન હોય વાલા, સુકન ગોટા ભરી જાય કો કારણ વગરના. અહીં હું પણ અહીંયા તો બે વસ્તુ ભેગી થઈ છે. એક પદ્મગંધા ગાયનું દૂધ છે અને એ દૂધ ઉભરાનું. જોકે આપણે અહીંયા દૂધ ઉભરાય એને અપશુકન માનીએ છીએ, એમાં ના નથી, બરોબર છે. પણ દૂધ ઉભરાઈ આ તો બધી પ્રાંતની વાત છે વાલા. તમે અહીંથી આગળના પ્રાંતમાં વયા જાઓ. તમે ચાલો આપણે કર્ણાટકમાં જઈએ, આંધ્રમાં જઈએ. આંધ્ર અને કર્ણાટકમાં બેયમાં આવો રિવાજ છે કે એ કોઈ પણ પ્રકારના મોટા કામ કરે ને, મોટા કામ કરવાના હોય ને, એટલે મોટા ભગોના એટલે મોટા તપેલા દૂધના ચડાવે ચૂલા ઉપર, અને એ પછી દૂધને ઉભરાવે. અને એ દૂધ ઉભરાય એટલે જ્યાં ઉભરાઈને જે જમીન ઉપર પડે ત્યાં કંકુનો હળદરનો સાથીઓ કરે, એની ઉપર અક્ષત પધરાવે અને પછી નવા કામ શરૂ કરે. આ રિવાજ છે. તો હવે આને સુકન ગણવું કે અપશુકન ગણવું? સુકન ને અપશુકન મનમાં છે મારા વાલા. એ એક મારો ગોવર્ધન નાથજી મારીને તમારી હારે છે તો બધા સુકન જ છે મારા વાલા, બધે સુકન છે, ક્યાંય અપશુકન છે. ઈ ભેગા હોવા જોઈએ બસ. બધું અપશુકન હશે તો સુકન બની જશે, ઈ સાથે છે તો. અને જો ઈ સાથે નથી વાલા, ભવન નીલ કોખે, જે ભગવાન, જે ઘરની અંદર મારા વાલા ભગવાન નથી ને એ જ મોટામાં મોટું અપશુકન છે. આનાથી મોટું બીજું કોઈ અપશુકન છે જ નહીં વાલા. પરમાત્મા જો ઘરમાં નથી ને તો આ મોટામાં મોટું ભવન નીલ કો ખેત. સુરદાસજી એમ કહે છે કે એ ઘર નથી, જેના ઘરની અંદર ભગવાન નથી ને, કોઈ પણ તમારા ઈષ્ટદેવ તમે જેને માનતા હોય ને, બરોબર છે, જો આપણા ઘરની અંદર જો ભગવાન નથી અને ભગવાનની અર્ચના નથી થતી તો ભવન નીલ કો ખેત, મતલબ એ ઘર નથી, એ તો પ્રેતનું ઘર છે, પ્રેતનો વાસ છે. એટલે સુકન અપશુકન નહીં. પણ અહીંયા તો જા એ ચૂલે મૂકેલું દૂધનું દોણું દેખું જાયું ભરાય રે, હરીને હેઠા મૂકી માતાજી દોડીને ચૂલે જાય રે. હવે ભગવાને કીધું કે માને તો આ પદાર્થ વાલા છે. ઓલો રવૈયો કાઢ્યો બાયણે દોણીમાંથી અને જે દીધો ધડામ દેરાનો, એ મોહને મયનું માટ ફોડ્યું રેલમ છેલમ થાય રે. આખા નંદાલયની અંદર દહીંના માખણના પોદા ઉડે બધે. અને યશોદાજી જ્યાં પાછા આવ્યા ને ત્યાં જોયું ત્યાં તો આખા નંદાલયમાં માખણ દહીં બધું ઉડે. અને હવે યશોદાજી સમજી ગયા કે આ ગોપિકાઓ બધી રોજ મારી પાસે ફરિયાદ કરતી ને કે આ તમારો આવું કરે. આ ગોપી બધી સાચી હતી, આ હું નહોતી માનતી, આ મારા ઘરનું ન રહેવા દે તો આ બિચારી આ બધાનો હાલત શું થઈ છે. અને જ્યાં યશોદાજી ગોતે ને તો સામેના એક રૂમમાં ભગવાન છે, અને સામેનો રૂમ કોઠાર રૂમ હતો મોટો બધો. હવે 10 લાખ ગાયો હોય તો એના માટલા કેટલા હોય વાલા. ભગવાનને થયું, ભગવાનના મનમાં વિચાર આવ્યો કે એક વિષયની અંદર જો માં મને છોડી શકતી હોય, આ એક પદાર્થના કારણે જીવ મારો ત્યાગ કરી શકતો હોય, તો આવા તો સંસારના અસંખ્ય પદાર્થો છે વાલા. સંસારના અસંખ્ય વિષયો છે, જે વિષયોના કારણે હું તમે ભગવાનથી દૂર થઈ જાશું વાલા. તો ભગવાને વિચાર કર્યો કે એકેય ન રહેવા દઉં, એક પણ ન રહેવા દઉં, એક પદાર્થ ન રહેવા દઉં, એક વિષય ન રહેવા દઉં કે જેના કારણે જીવ મારાથી દૂર જાય. ભગવાન આપણી પાસેથી કંઈક લઈને પણ મને મારી તમારી ઉપર કૃપા જ કરે છે વાલા. એ કૃપા એટલા માટે કરે છે કે ભગવાન મને તમને પોતાના બનાવવા માંગે છે, એટલા માટે મારા તમારાથી વિષયને દૂર કરે છે કે તું વિષયથી દૂર થઈ જા અને તું પાછો મારો બની જા. એટલા માટે ભગવાન આપણી પાસેથી કંઈક લઈ લે છે. ભગવાન સ્વયં 10મ સ્કંદના 87મા અધ્યાયની અંદર ભગવાન આજ્ઞા કરે છે, યદિ યમ્મે અનુગ્રહણામિ હનિષ્યે તદ્ધનમ શનૈઃ. હું જેની ઉપર અનુગ્રહ કરું છું, યદિ યમ્મે અનુગ્રહણામિ, હું જેની ઉપર મારી કૃપા કરું છું, હું જેને મારો બનાવવા માંગુ છું, હનિષ્યે તદ્ધનમ શનૈઃ, એની પાસેથી એનું તમામ પ્રકારનું ધન લઈ લઉં છું. બલિરાજાનું આખ્યાન જો, બલિરાજા પાસે કાંઈ રહેવા દીધું કાંઈ, એટલે એક કાંઈ રોડ ઉપર લઈ આવ્યા, ભિખારી બનાવી દીધો રોડનો, અને બાંધી પણ દીધા. પણ પછી કેટલું આપ્યું? અમરત્વ આપ્યું, સુતલ નામનું પાતાળ આપ્યું વાલા. આ દ્રષ્ટિકોણથી ભગવાનને વિચારો. ભગવાન આપણી પાસેથી કંઈક લઈને, યાદ રાખજો,
જો બંગલો ભગવાન કરતા વધારે વાલો લાગવા માંડ્યો ને તો ભગવાન કહે હનિષ્યે તદ ધનમ સનૈહી. જે દિવસે તું મારા કરતા વધારે તારા બંગલાને પ્રેમ કરીશ, તારી પાસે બંગલો લઈ લઈશ. જે દિવસે મારા કરતા વધારે તું તારી મોટરને પ્રેમ કરીશ તો તારી પાસે મોટર લઈ લઈશ. જે દિવસે મારા કરતા વધારે તું તારા પૈસાને પ્રેમ કરીશ તો તારી પાસેથી પૈસા લઈ લઈશ. પણ આ બધું લઈને પણ હું તને મારો બનાવી દઈશ. કેવો બનાવી દઈશ? તને હું મારો બનાવી દઈશ. તો ફાયદો કેમાં છે? બંગલામાં કે એનો બનવામાં? પણ ભગવાન એમ કહે છે કે જે દિવસે તું મારો બની જાય અને તું એક વખત શરણાગત બની જાય કે હે પ્રભુ હું તમારા શરણમાં છું, તો તે જેટલી કલ્પના નહીં કરી હોય ને એના કરતા પણ વધારે આપીશ. તાંડુલ જમે ને વાલો એ વારે રાણી રૂકમણી રે. જમે ને વાલો મારે રાણી રૂકમણી રે. તાંડુલ જમે ને વાલો વારે રાણી રૂકમણી રે. તાંડુલ જમે ને વાલો મારે રાણી રૂકમણી રે. સુદામાની પાસે કાંઈ નથી વાલા. ઓ સુદામાજી પાસે પહેરવા ધોતિયું નથી, ફાર્યું નથી, અને એ ધોતિયામાં પણ 10 તો થીગડા માર્યા. અને ભગવાને એની 4 મુઠ્ઠી તાંદુલમાંથી 1 મુઠ્ઠી તાંદુલ લીધા અને 1 મુઠ્ઠી તાંદુલ મોઢામાં મૂક્યા. અને ઇન્દ્ર પાસે જે વૈભવ નથી એ વૈભવ ભગવાને સુદામાજીને આપ્યો વાલા. પણ પેલા પોતાનો બનાવ્યો. પેલા શું કર્યું કે પેલા તું મારો બની જા. ભગવાન એમ કહે છે કે એક વખત જીવ મારો બની ગયો પછી એના માટે બધું જ છે. કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાન આપે જ છે, પણ ભગવાન એમ કહે છે હનિષ્ય તદ્ધનમ સનૈહી. જો તું મારા કરતા વધારે પ્રેમ કરીશ પદાર્થને, જો મારા કરતા વધારે તું ધનને પ્રેમ કરીશ તો તારું ધન તારી પાસેથી લઈ લઈશ. બલિરાજા શું કહેતા હતા? બલિરાજાએ શું કીધું તું કે તમે માગો મારી પાસે, આ પાતાળ મારું, આ પૃથ્વી મારી, આ સ્વર્ગ મારું. જ્યાં સુધી એ કરતા એમ બોલતા હતા ને મારું મારું મારું, આ બધું મારું મારું, એટલે ભગવાને લઈ લીધું. જો એમ કીધું હોત ને કે તમારું છે તમને સમર્પણ તો કાંઈ ન લેત. પણ બલિરાજાએ શું કીધું કે આ બધું મારું છે, હું ત્રિલોકનો રાજા છું, એટલે લીધું. ભગવાન નથી ઈચ્છતા કે મારા કરતા વધારે તું તારી સંપત્તિને પ્રેમ કર. એ સમયમાં જ્યારે બલિરાજા બાંધેલા ઊભા છે અને ત્યારે વિંધ્યાવલીજી બલિરાજાના પત્ની એ ભગવાનની પાસે આવ્યા. અને ભગવાનની પાસે આવી અને ભગવાનને કહે છે, બહુ સુંદર મજાની વાતો છે આમાં. તો ભગવાનને વિંધ્યાવલીજી બહુ સુંદર વાત કહે છે કે હે પ્રભુ, આ મારો ધણી છે ને એને બોલતા નથી આવડતું વાલા. એ આપના સ્વરૂપને સમજી ન શક્યા, એને બોલતા જ ના આવડ્યું. એ અત્યાર સુધી એમ ક્યારનો કહે છે મારું મારું મારું, પણ અમારું તો કઈ છે જ નહીં વાલા. હે પ્રભુ, આ જે કંઈ પણ છે એ બધું તો તમારું જ છે. ક્રીડાર્થ આત્મનમ ઇદમ ત્રિજગત કૃતંતે. ક્રીડાર્થ આત્મનમ ઇદમ. હે ભગવાન, ઇદમ શબ્દ શા માટે? આ બ્રહ્માંડ. હે ભગવાન, આ આખું જે જગત છે, ક્રીડાર્થ આત્મનમ ઇદમ, તમે તમારા માટે, હે બ્રહ્મ, હે પરમાત્મા, આ ક્રીડા માટે, તમારા આનંદ માટે બનાવેલું આ તમારું આખું જગત, ચાહે આ પૃથ્વી હોય, ચાહે આ પાતાળ હોય, ચાહે આ આકાશ હોય, ચાહે સ્વર્ગ હોય, એ બધું તમારું તો છે વાલા. આ પગના તળિયા એ તમારું પાતાળ છે, આ તમારું ઉદર એ પૃથ્વી છે, અને આ તમારું લલાટ એ આ બ્રહ્માંડ છે, આ સ્વર્ગ છે. તો આ બધું તમારું જ છે વાલા, તમે જ પ્રગટ કર્યું છે. આ મારો ધણી ક્યારનો ખોટે ખોટું બોલતા નથી આવડતું વાલા, આ તો તમારું છે અને તમને સમર્પણ છે. અમારું કાંઈ છે જ નહીં. ઇદમ તે કૃતન ત્રિજગત. ક્રીડાર્થ મતલબ તમે તમારા આનંદ માટે, તમારા રમણ માટે. ભગવાન રમણ કરે છે. ભગવાન શું કરે છે? આ જગતમાં રમણ કરે છે. પણ એકલો ન રમી શકાય ને, એટલા માટે ભગવાને મને તમને બનાવ્યા છે. કોઈ માણસ એકલો રમત કરી શકે કાંઈ?
કાંઈ રમણ તમારે કાંઈ પણ રમવું હોય, અત્યારની વાત અલગ છે હો. અત્યારે તો આ ભૂત આવી ગયા ને એટલે હવે માણસ એકલ હુડો થઈ ગયો. આ ભૂત જે દિન આવ્યા ને પછી જ એકલ હુડો થયો માણસ, કારણ કે આના આ આવી ગયો એટલે એ આમાં જ પડ્યો હોય. આનાથી કાંઈ જરૂર પડતી નથી બીજી કાંઈ. નહીંતર એકલો માણસ આનંદ ના કરી શકે, એટલે ભગવાને જગત બનાવ્યું જ્વાલા. મારા રામના રમકડા મારે રામે રમવા આ મૃત્યુ લોકના. આ બધું એના માટે જ છે વાલા, સમજવા માટે જ છે. પૂરું નહીં થાય, બીજો વાંધો નથી મને. તો ભગવાન જ્યારે યદિયમ મે અનુગ્રહણામી, હું જેની ઉપર અનુગ્રહ કરું છું એને મારો બનાવી લઉં છું. હો, ભગવાન આપે છે ને એ પણ નિરાલું છે, ને ભગવાન લે છે ને એ પણ ભગવાનના લેવામાં પણ કલ્યાણ છે વાલા, અને ભગવાનના આપવામાં પણ કલ્યાણ છે. હો, શાસ્ત્ર ભાગવત તો ભાગવત છે વાલા. કેવી સુંદર. આ બલિરાજાનું જ્યારે બધું લઈ લીધું ને ત્યારે વિંધ્યાવલીએ જ્યારે એમ કીધું કે હે પ્રભુ, આ મારા ધણીને બોલતા નથી આવડતું, ત્યારે પ્રહલાદજી આવ્યા અને પ્રહલાદજી વામનજીને જોઈને કહે છે ત્વય્યેવ દત્તમ પદમેન્દ્ર મૂર્જિતમ ઋતમ તથૈવા તથૈવ શોભનમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. પ્રહલાદજી બહુ સુંદર મજાની વાત કરે છે. અને પ્રહલાદજી આ વાત શું કામ કરે છે? ત્વય્યેવ દત્તમ, તમે જે આપો છો, પદમેન્દ્ર મૂર્જિતમ, હે ભગવાન તમે જે આપો છો ને એ પણ બહુ નિરાલું છે. ઋતમ માને લેવું, હરી લેવું. તમે જે કાંઈ પણ પાછું લ્યો છો, ઋતમ તથૈવાદ્ય તથૈવ શોભનમ. હે ભગવાન તમે જે પાછું લ્યો છો ને એ પણ નિરાલું છે, એ પણ બહુ નિરાલું છે મારા વાલા. અને એટલા માટે તમે જે કંઈ પણ કરો છો એ યથા યોગ્ય છે. અને એટલા માટે ભગવાન વિચાર કરે છે કે માને હું એક પદાર્થમાં યાદ ન આવું તો આવા તો સંસારના કેટલા બધા પદાર્થો છે, સંસારના આવા કેટલા બધા વિષયો છે, કાંઈ રહેવા ન દઉં, પણ માને હું મારી બનાવી દઉં. અને એટલા માટે ભગવાને આ જેટલા માટલા હતા ને ધડાધડો દેવા જ માંડ્યા કે એક ન રહેવા દઉં. અને યશોદાજી જ્યાં પહોંચ્યા ને તો યશોદાજી કે ઓહો, આજે આના હાથમાં ખજાનો આવી ગયો બધો, અને કાંઈ નહીં રહેવા દે. અને પાછા ભગવાનના મિત્રો બધા કેવા, ભગવાન ઈશારો કરે ને જ્યાં સીટી લગાવીને તતોલા વાંદરા ને કાગડા ને પોપટ ને કેટલા બધા વાછરડાઓ બધા આવી ગયા. ભગવાન કે ખાવા માંડો. અરે કાગ કો ભાગ કહા કહીએ, એ હરી હાથ સે લે ગયો માખન રોટી. અને ભાગ્ય તો જોવો વાલા, હે આ વૃંદાવનના પશુઓના પણ ભાગ્ય જોવો વાલા, કે જેને ભગવાનના હાથથી ખાવા મળે છે. ક્યું ન બને હમરે નું વૃંદાવન, ક્યું ન બને હમરે નું, મારા વાલા ક્યું ન બને રેનું હમ વૃંદાવન. આ વૃંદાવનની અંદરની તો ખાલી રજ બન્યા ને તોય જીવન ધન્ય બની જાત વાલા, કે ભગવાનના ચરણ તો પડત. આ ભાગ્ય છે એ વૃંદાવનનું, અને આ ભાગ્ય છે એના પશુઓનું. અને યશોદાજી દોડતા આવ્યા, ઉભો રે લાલા. અને એ જેવું કીધું ને કે ઉભો રે, એ ઠેકડો મારીને ભૂદર ભાગ્યા. એને કોણ પકડી શકે વાલા? લાકડી લઈને લાલને ગોતે, નંદરાણી ઘર બાર રે. ઠેકડો મારીને ભૂદર ભાગ્યા, વેદ ન પામે પાર રે. જેને વેદો ન પામી શકે એને કોણ પકડી શકે? એ લાલા ઉભો રહી જા, એ લાલા ઉભો રહી જા. આખું નંદાલય મોટું બધું, અને એ નંદાલયને 3-4 ચક્કર લગાવ્યા. યશોદાજી થાકી ગયા. એ કેટલુંક દોડી શકે, કારણ કે યશોદાજી છે ને એનું શરીર ભારે હતું. યશોદાજીનું શરીર, નંદરાણી છે ને વાલા, તો આપણને કોઈ એમ કે કેમ આ વધી ગયું, તો કહેવાનું ખાતા પીતા ઘરના છે વાલા, એમાં કાંઈ વાંધો નહીં. આ તો નંદરાણી છે યશોદાજી. તો એવું શાસ્ત્ર કહે છે કે
એટલી બધી હાઈટ નહોતી, થોડા નીચે આવ્યા હતા અને એકદમ ભારે શરીર હતું. ભારે શરીર અને હાંફવા લાગ્યા, પ્રેમ ગુસ્સો અપાર રે. ઓ આપી ગયા, એ લાલા ઉભો રહી જા, એ મારા દીકરા રૂક જા, ઓય કાં જા રો, ઠેર જા ઠેર જા. અને ભગવાન ઉભા રહી ગયા. ઉભા તો રહ્યા પણ હાથમાં શું છે? લાકડી લઈને લાલને ગોતે. તો ભગવાન ઉભા રહી ગયા અને માં યશોદાજીને કીધું, ન સાધનેર સાધ્ય. હે માં, તું તો મને સાધન દ્વારા પકડવા માંગે છે, તું મને લાકડી લઈને પકડવા માંગે છે, તો આ જગતનું હજી કોઈ એવું સાધન નથી બન્યું કે જે સાધનથી હું પકડાવું. મને કોઈ સાધનોથી પામી ન શકાય. સાધન મતલબ માધ્યમતા. આપણે એવું માનીએ કે આના માધ્યમથી મને ભગવાન મળી જાય. માધ્યમ મતલબ મને વેદો કંઠસ્થ થઈ જાય અને મને ભગવાન મળી જાય? ના. મને શ્રુતિઓ કંઠસ્થ થઈ જાય અને મને ભગવાન મળી જાય? ના. મને સારા કીર્તનો કંઠસ્થ થઈ જાય અને મને ભગવાન મળી જાય? હું જળ બની જાઉં અને મને ભગવાન મળી જાય? જળતાથી પણ ભગવાન ન મળે. આ જ બોલો, આવું જ બોલો, આનું જ નામ લેવું, આના સિવાય બીજું નામ ન લેવું, આ જડતાથી પણ ભગવાન ન મળે. ભગવાન તો પ્રેમ તે. સુંદર મજાની તુલસીદાસજીની એક ચોપાઈ મને યાદ આવી. શિવરંજની કરો તો એની ઓલો હરિવ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. હરિવ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. રામ કૃપા બીનું સુલભન સોઈ. વાલા તુલસીદાસજી એમ કહે કે હરિ તો વ્યાપક છે, હરિ સર્વત્ર છે. હરિ ક્યાં નથી? વ્યાપક માને અણુએ અણુની અંદર છે, પણ પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાન. આ જગતના કોઈ સાધન દ્વારા ભગવાન મળે છે, કોઈ પણ પ્રકારના સાધનોથી પરમાત્મા મળશે નહીં. તુલસીદાસજી એમ કહે કે હરિવ્યાપક પ્રેમ તે પ્રગટ. એને પ્રગટ કરવા માટે એકમાત્ર આ જગતમાં સાધન છે અને એ સાધન છે પ્રેમ. અને એટલા માટે ભગવાન, આ તો યાદ આવ્યું એટલા માટે, આ તો એટલા માટે ભગવાન એને કહે છે યશોદાજીને, ન સાધનેર સાધ્ય. હે માં, આ જગતના કોઈ સાધનથી હું મળું નહીં. વેદ ન પામે પાર રે. અને એટલા માટે માં સાધનને છોડી દે, નિસાધન બની જા. યશોદાજીએ લાકડી મૂકી અને જેવી લાકડી મૂકી ભગવાન પકડાઈ ગયા. અને ભગવાન પકડાણા એટલે હવે યશોદાજી કીધું કે આજ તને સજા કરું, આજ તને છોડું નહીં. આજ તું મને એટલો બધો હેરાન કરે, આજ તો તને છોડું જ નહીં. હવે આજ તને સજા કરવી જ. એટલે યશોદાજી ઠાકોરજીને બાંધે છે, પણ બાંધતા બાંધતા મનમાં વિચાર કર્યો આ પણ સાધન બની ગયું, કારણ કે આમાં મહતત્વ આવે. આજ તને હું છોડું નહીં, હું તને બાંધું. તો ભગવાન કે તું મને કોઈ બાંધી ન શકે, મને તો પ્રેમ બાંધી શકે, બાકી કોઈ મને બાંધી ન શકે. તો યશોદાજી વિચાર કરું કે આજ હું તને બાંધીશ. તો જ્યાં બાંધવા ગયા, બે આંગળ નેત્રું છેટું રહીએ, બાંધો 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 બેની. અરે વાલા, આમાં તો કેટલું બધું
કેટલું ભૂલવું ને કેટલું છોડવું ને કેટલું બોલવું ને કેટલું યાદ રાખવું એવી વાત છે. જ્યાં બાંધવા જાય તો વરી બે આંગર છોટું રહીએ, જ્યાં બાંધવા જાય વરી બે આંગર છેટું રહીએ. તો હવે વિસ્મય પામીને હાયરા માતાજી, હવે શું કરવું? નેતરું લઈ નટવર ને વીટે, પેટે પૂરું નવ થાય, બાલુડા બાલ ગોપાલ ને. એક બીજું એમ ત્રીજું સંધાડે. વરી બાંધતા જાય વરી બે આંગર છેટું રહીએ, એક છેટું રહીએ તો બીજું લગાડે. તો વરી પેટે પૂરું નવ થાય, નેતરું લઈ નટવર ને વીટે. નેત્રામાં ખબર પડે ને. આ બધા શબ્દો તો આપણા હવે મને એમ છે ખાલી ચોપડામાં રહી જાય, એનો ઉપયોગ થશે નહીં. હવે આગળ જતા 10 વર્ષ પછી તો હાવ પૂરું. આ બધા આ કેટલાક આપણા બધા આ દેશી શબ્દો બધા નેત્રામાન, દોયડામાન, રાહીમાન બધામાં ફેર હોય. હા, નેત્રું કોને કહેવાય, દોયડું કોને કહેવાય, રાહી કોને કહેવાય, આમાં બધામાં ફરક છે. નાડું કોને કહેવાય, ભગવત ગોમંડલ ભણો, આ બધા લખ્યા છે એમાં. નેત્રું ક્યાં કહેવાય, રાહી કેને કહેવાય, દોયડું કોને કહેવાય, નાડું કોને કહેવાય. ભગવતસિંહજી બાપુએ એક આખું 9 વોલ્યુમમાં ગ્રંથ બનાવ્યો ભગવત ગૌમંડલ. એમાં ગુજરાતી તમામ પ્રકારના તળપતી શબ્દો છે અર્થ સાથે, કે એનો સામે અર્થ શું થાય અને ક્યાં વપરાય. ગુજરાતીનું ગ્રામર છે ને સૌથી અઘરામ અઘરું છે. આપણે એમ કહીએ કે આ બીજા બધા ગ્રામર, સૌથી અઘરામ અઘરું જો કોઈ ગ્રામર હોય, વ્યાકરણ હોય તો એ ગુજરાતીનું છે. આપણને ખબર જ નથી, આપણે તો જેમ આવે એમ ભણીએ છીએ. વાલા ક્યાં રસોઈ આવે, ક્યાં દીર્ઘાય આવે એની કોઈને ખબર જ નથી. બે ધન મારો વાપર્યો હા કે જાય તો એનો અર્થ બદલાઈ જાય તરત જ. એની અંદરથી જે પ્રગટ થવાનો હોય અર્થ પ્રગટ ન થાય. સ્વર કે બિંદીની પણ ફેર પડે એટલે એનો અર્થ પરિવર્તન થઈ જાય, અર્થ ભેદ થઈ જાય એનો. અસ્તુ પણ આપણે ભગવાનના ભજનમાં બધું વેલિડ છે, પરમાત્માની ભક્તિમાં બધું વેલિડ છે. ઉપાસના કરવી હોય તો વેલિડ નથી. જો ઉપાસના કરવી હોય ને તો વેલિડ નથી. તો એમાં બરોબર એમાં રસોઈ દીર્ઘઈનું ધ્યાન રાખવું પડે, નકર એનું અર્થનો અનર્થ થઈ જાય, ફલનું વિપરીત ફલ મળે. પણ જો ભગવાનનું ભજન કરવું છે તો બધું વેલિડ છે. તો કાંઈ જરૂર નથી, તો કોઈ રસોઈની જરૂર નથી, કોઈ દીર્ઘઈની જરૂર નથી, કાંઈ વ્યાકરણની જરૂર નથી, તો બધું હાલે. તો ખાલી કેવલ ને કેવલ ભગવાનનું ભજન કરો વાલા, કાંઈ જરૂર નથી. જ્યાં માં બાંધવા જાય બે આંગર છેટું રહીએ, તો માને એમ થયું કે આવું કેમ, આ બે આંગર કેમ છેટું રહીએ? આ બે આંગર છે જીવની અહંતા અને મમતા. મેં પહેલે દિવસે કીધું હતું કે આપણે બધા દ્વંદ્વમાં છીએ વાલા. આ બધા દ્વંદ્વ છે, સ્ત્રી પુરુષ, રાત દિવસ, તડકો છાયો, સુખ દુઃખ, લાભ હાનિ, જસ અપજસ, આ બધા દ્વંદ્વ છે. અને આપણે આ દ્વંદ્વમાં છીએ. અને દ્વંદ્વ છે એટલા માટે અહંતા અને મમતા છે. અહંતા હું, મમતા તું, આ મારું છે ને આ તારું છે. બરોબર છે? આનું નામ છે અહંતા ને મમતા. મારા દ્વારા થાય છે, બરોબર છે, એ અહંતા. મારા વગર કોઈ ના કરી શકે એ મમત્વ. અને જે નથી રહેવાનું એનું મમત્વ, એનું નામ મમત્વ છે. આ દ્વંદ્વ છે. અને જ્યાં સુધી આ દ્વંદ્વ છે ત્યાં સુધી ભગવાન સાધ્ય બનતા નથી. એટલે ભગવાન કહે છે કે મને પ્રાપ્ત કરવા માટે નિર્માન મોહા, પુરુષોત્તમ યોગ 15મો અધ્યાય અને 4થો કે 5મો શ્લોક. નિર્માન મોહા જીત સંગ દોષા, અધ્યાત્મ નિત્યા વનિવૃત્ત કામૈ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંને ગચ્છન્ત્ય મૂઢા પદમવ્યયમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. આવ સીધી વાત. નિર્માન મોહા જીત સંગ દોષા, અધ્યાત્મ નિત્યા વનિવૃત્ત કામૈ. મનની અંદરથી નિવૃત્તતા, આપણા મમત્વની, આપણા કામની, લોભની એ નિવૃત્તિ જ્યારે થઈ, અધ્યાત્મ નિત્યા, જ્યારે અધ્યાત્મમાં પ્રેમ લાગ્યો,
દ્વંદ્વૈર વિમુક્તાઃ, આ તમામ પ્રકારના દ્વંદ્વમાંથી હે અર્જુન જે મુક્ત થઈ જાય છે, ગચ્છન્ત્ય મૂઢાઃ, એ જ મારા અવ્યય પદને પામી શકે. અને એટલા માટે જ્યાં સુધી યશોદાદી એમ કહેતા હતા કે હું બાંધું ત્યાં સુધી બંધાણા નહીં, પણ વિસ્મય પામીને હાય રા માતાજી, અને જ્યાં એમ થઈ ગયું અને ત્યારે અનન્યતા ઉત્પન્ન થઈ. શું ઉત્પન્ન થયું? અનન્યતા. અને મા યશોદાજી શું બોલ્યા કે હે લાલા, તું ભલે ગમે એવું કરે પણ હું તને છોડીશ નહીં. આજ ભલે તું ગમે એમ કરે પણ હું તને છોડીશ નહીં, હું તને છોડીશ નહીં, હું તને છોડીશ નહીં. આ અનન્યતા થઈ. અમારા જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે, અમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે, ભલે જે થવું હોય થાય, પણ અમે તમને છોડશું નહીં. ભલે જે કંઈ પણ થવું હોય થાય, પણ અમે તમને ક્યારેય છોડશું નહીં. અમે અમારી જાત તમને સમર્પિત કરી દીધી છે. હવે જીવનમાં જે આવવું હોય તે આવે, હવે તો તમે જ છો. અને એટલા માટે હવે કાંઈ ચિંતા જ નથી વાલા. આ અનન્યતા છે. અબ સોંપ દિયા इस जीवन का सब भार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों. એ વાલા, હવે જીવનમાં જે કાંઈ પણ આવવું હોય આવે, અમે તો અમારી જાત તમને સમર્પિત કરી દીધી. જેવું આપણું સમર્પણ ભગવાન જોશે, એક રસ્સીથી બંધાય અને ભગવાન મને ને તમને આધીન બની જશે. વાત કેવલ એટલી જ છે કે ભગવાનને સમર્પિત થવું. અને ભગવાનને બાંધી દીધા યશોદાજીએ, ભલે બાંધી દીધા, થોડીક વાર બાંધા રહ્યો. ભગવાનને શું કહે? 5-10 મિનિટ બાંધેલા રહ્યો. અને હું તો એમ કહું 5-10 મિનિટ શું કામે ને વાલા, હવે આખું જીવન, જેટલું જીવન જીવીએ એટલું જીવન તમે અમારી સાથે ને સાથે રહ્યો. અમારા પ્રેમના બંધને તમે આમને બંધાયેલા રહ્યો વાલા. પણ અત્યારે 5 મિનિટ પૂરતા બંધાયેલા રહ્યો તો અમે એનકી ચા પાણી પી લઈએ, તો તમે થોડીક વાર અહીંયા ઊભા રહ્યો, તો અમે ચા પાણી હમણાં પી પાછા આવીએ, પછી કાંઈક પાછી બીજી કથાઓનો આનંદ લઈએ. ચા પાણીનો સમય થઈ ગયો, બરાબર. રોજ તમારે મારા હાટુથી ઠંડી પીવી પડતી છે, મોડું થઈ જાય રોજ. પણ એમાં મારા વાલા થોડુંક એટલે ઓલું થાય કે હવે હું આવું તો તમારી હજી પૂજા પૂરી ન થઈ હોય, પૂજા પૂરી થાય પછી હું અહીંયા આવું તો આપણે 9:30નો ટાઈમ છે ને બદલે 9:45 થઈ જાય શરૂ કરવાનો. તો પછી હવે એને ન્યાય આપવો પડે ને વાલા. સમયની ચોરી તો કરાતી નથી. એ મોટું તમારાથી બીવું કે ન બીવું, પણ આનાથી જ બીવું પડે. અને એનો ભય જ્યાં સુધી છે ને ત્યાં સુધી જ નીતિ બરકરાર રહીએ. જેથી માણસ ભગવાનથી બીતો બંધ થઈ જાય ને એટલે બેફામ બને. એટલે હંમેશાને માટે ઈશ્વરનો ડર ભેગો જ હોવો જોઈએ કે મને કોક જોવે છે, મને કોક જોવે છે, મને કોક જોવે છે. આ આપણા સાક્ષી છે, પ્રકૃતિ આપણી સાક્ષી છે, આપણા દરેક કર્મની સાક્ષી પ્રકૃતિ છે. ચંદ્ર અને સૂર્ય આપણા સાક્ષી છે. દિવસનો સાક્ષી સૂર્ય છે અને રાત્રિનો સાક્ષી ચંદ્રમા છે. અને એનાથી ઉપર જો કોઈ બીજો સાક્ષી છે તો ઉપદ્રષ્ટા. ભગવાન એમ કહે કે હે અર્જુન, તારી અંદર બેઠેલો ઉપદ્રષ્ટા એ અંતરાત્મા હું છું, તારો સાક્ષી છું. તો ભગવાન બધે જ છે વાલા, તો એ આપણા સાક્ષી છે. એટલે આપણે આપણી પ્રમાણિકતાને થોડી ઘણી જેટલી થઈ એટલી તો બરકરાર રાખીએ. પછી હરિના હાથમાં છે બધું. પણ અત્યારે ભલે ભગવાન બાંધેલા રહ્યા, થોડીક વાર કહીએ તમે બાંધેલા રહ્યો, પછી અમે આવીને તમને છોડીએ અને પછી લીલાઓનું અવગાન. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે, गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ
लाल मेरो राधा वल्लभ लाल मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल मेरो राधा वल्लभ लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। श्री राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। राधा जी ना जीवन प्राण छेलड़ा, राधा जी ना जीवन प्राण छेलड़ा, छेलड़ा हो छेलड़ा माखण ना घेलड़ा, छेलड़ा हो छेलड़ा माखण ना घेलड़ा। आवो अलबेलड़ा घर माए कलड़ा, आवो अलबेलड़ा घर माए कलड़ा। ना आवो तो नंद जी नी आड़ छेलड़ा, ना आवो तो नंद जी नी आड़ छेलड़ा, छेलड़ा हो छेलड़ा माखण ना घेलड़ा, छेलड़ा हो छेलड़ा माखण ना घेलड़ा। हड़वेથી આવજો સાંકળ ખખડાવજો, હળવેથી આવજો ને સાંકળ ખખડાવજો। જોજો ન થાય વાલા જાણ છેલડા, જોજો ન થાય વાલા જાણ છેલડા, छेलड़ा हो छेलड़ा माखण ना घेलड़ा। हर छेलड़ा हो छेलड़ा माखण ना घेलड़ा। माखण ने मिश्री आरो गावो श्री हरि, माखण ने मिश्री आरो गावो श्री हरि। गोविंद ना भाग तणा भाण छेलड़ा, गोविंद ना भाग तणा भाण छेलड़ा, छेलड़ा हो छेलड़ा माखण ना घेलड़ा।
છેલડા માખણના ઘેલડા સુના રે શ્રીનાથજીની સેવા વિના અંતરિયા તરસે રે શ્રીનાથજીની ઝાંખી વિના હે મારી ભાવ ભરી સામગ્રી રે શ્રીનાથજી વેલાવો હે મારી ભાવ ભરી સામગ્રી લાયના રે સામગ્રી મારી ઠંડી થશે સુના રે શ્રીનાથજીની સેવા વિના ભાવ ભર્યા ચંદન રે શ્રીનાથજી વેલાવો હે મારા ભાવ ભર્યા ચંદન રે શ્રીનાથજી વેલાવો હે વાલા આવતા મોડું વાલા આવતા મોડું થાય ના રે ચંદનિયા મારા સુકાઈ જાશે મંદિરિયા સુના રે શ્રીનાથજીની સેવા વિના प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशय राधे राधे कृष्ण राधे 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 कृष्ण राधे 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 कृष्ण राधे 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 कृष्ण राधे
સુખ દુઃખ સંજ્ઞેર ગચ્છન્ત્યમૂઢા પદમ અવ્યયમ મારા પરમ પદને એ જ પામી શકે છે જે આ તમામ પ્રકારના દ્વંદ્વથી પર છે. અને એટલા માટે ભગવાન બંધાણા. પણ ભગવાન શા માટે બંધાણા છે? ભગવાન બંધાણા એમાં ક્રિયા એક જ દેખાય છે, પણ એના ફલ અનેક છે. કારણ કે એ તો ભગવાન જ જાણે છે કે ભગવાન શું કામ બંધાણા છે. ભગવાન બંધાણા છે કંઈક નક્કી કોઈની ઉપર કૃપા કરવા માટે. અને એટલા માટે ભગવાનને બાંધ્યા છે શેની સાથે? તો કે ભગવાનને એક ઉકલ સાથે બાંધ્યા છે, ખાંડણિયા સાથે. અને ભગવાને સહજ જોર લગાવ્યું, આ ખાંડણિયાને ખેંચ્યો છે. એ ભગવાન ખાંડણિયાને ખેંચતા ખેંચતા થોડા ચાલ્યા તા નંદાલયની અંદર બે મોટા મોટા તોતિંગ વૃક્ષ ઊભા છે, યમલાર્જુનના વૃક્ષ. અને એ વૃક્ષની વચ્ચે આ ખાંડણીયો આવ્યો અને સહજ જોર ભગવાને લગાવ્યું અને બંને વૃક્ષ ધરાશાયી થયા, ભયંકર અવાજ સાથે પડ્યા. અને એમાંથી એ વૃક્ષમાંથી બે દિવ્ય પુરુષ ઉત્પન્ન થયા, જેનું નામ છે નલકુબેર અને મણિગ્રીવ. આ બંને કુબેરના દીકરા છે. અને નારદજીના શ્રાપના કારણે એ બંને વૃક્ષ બનેલા છે. અને ભગવાનની બહુ સુંદર મજાની સ્તુતિ કરે છે કે હે પ્રભુ, આ તમારો અનુગ્રહ છે કે તમારે અનુગ્રહના કારણે, તમારી કૃપાના કારણે અમને આ નવું જીવન પ્રાપ્ત થયું છે. કારણ કે અહંકારગ્રસ્ત બની અને અમે જે પાપ કર્યું છે એની સજા તો અમને મળી ગઈ, પણ એ સજા પણ અમારા માટે કલ્યાણકારી બની ગઈ. આપના દર્શન થયા, આપનો સ્પર્શ થયો, અમને મુક્તિ મળી. વાલા કુબેરના દીકરા હતા, અને કુબેરના દીકરા હોવા છતાં પણ કૈલાસ માનસરોવરની બાજુમાં ગંગાજીની એક ધારા નીકળે છે. એ ધારાનું નામ છે મંદાકિની. આ મંદાકિનીમાં અપ્સરાઓ સાથે નિર્વસ્ત્ર બનીને સ્નાન કરતા હતા. અને નારદજીએ જોયું તો નારદજીએ શ્રાપ આપ્યો, સંપત્તિનો એ મતલબ ક્યારેય ન હોઈ શકે કે માણસ ઉછિન્ન બની જાય. આપણી પાસે સંપત્તિ થઈ ગઈ એટલે એનો મતલબ એવો નથી કે સમાજની છાતી માથે પગ મૂકી દઈએ આપણે. સંપત્તિ એવી ક્યારેય હોવી જ ન જોઈએ વાલા, કે જે મને તમને અહંકારના શિખર ઉપર બેસાડી દે. અને એટલા માટે નારદજીએ શ્રાપ આપ્યો કે તમે કેટલા મોટા માણસના દીકરા છો, કુબેરના દીકરા છો. યાદ રાખવું વાલા, જેટલું કદ આપણું મોટું થાય ને એટલી જ જવાબદારી પણ વધે. કારણ કે જેટલું કદ મોટું થાય એટલું જ લોકો આપણેથી અપેક્ષા બધી સારી જ રાખે. હું તમને આવ સીધી વાત કરું, અમે વ્યાસપીઠ ઉપર બેસતા હોય, બરોબર છે. હવે વ્યાસપીઠ ઉપર બેસીને તમને સારો બોધ દેતા હોય, સારું જ્ઞાન દેતા હોય, બરોબર છે. પછી કાલ સવારે તમે મને જુનાગઢમાં મળો, બરોબર છે, અને હું બરમુડામાં ટી શર્ટમાં તમને હામો મળું, તો તમે મને વિચાર કરો કે તમારા મનમાં શું આવે? આદર જાગે, પ્રેમ જાગે. કારણ કે આ કદ મળી ગયું ને, એક પદ ઉપર છે. એક પદ ઉપર થઈ ગયા પછી સમાજ અમારી પાસેથી એ જ અપેક્ષા રાખે કે તમે અમને જ્યારે જોવો ત્યારે આમાં જ જોવો, આનાથી વિશેષ બીજે ક્યાંય જોવો નહીં. આ જવાબદારી આવી જાય. એવું કોઈ કર્મ ન થાય જેના કારણે તકલીફ થાય. હું તમે બે આગે હારે મઢુલીમ ભેગા થઈ જાય તો સારું લાગે? સ્વાભાવિક છે. તમે અમારાથી એ અપેક્ષા રાખો જ કે અમે આવું જ જીવન જીવીએ. કારણ કે તો જ તમને અમારી વાત ઉપર ટ્રસ્ટ આવે, તો જ તમને અમારી વાત માનવાનું મન થાય. એમ જેટલું આપણું કદ મોટું થાય એટલી જ સમાજને આપણાથી અપેક્ષા વધે વાલા, કે આ માણસ આવું જ કરે તો જ સારા લાગે. આ વાત છે. અને એટલા માટે જ્યારે સંપત્તિ આપણી પાસે વધે તો આપણું કદ પણ મોટું થાય, તો આપણી જવાબદારીઓ પણ વધે. એવું કોઈ વર્તન ન કરાય. અને એટલા માટે નારદજીએ કીધું કે તમે કેના દીકરા છો અને તમે આવું વર્તન કરો છો, જાઓ તમે બંને વૃક્ષ બની જાઓ. આ શ્રાપ છે. અને એટલા માટે આ યમલાર્જુન કહે છે નલકુબેર અને મણિગ્રીવ, હે ભગવાન, શ્રાપ તો અમને મળ્યો, પણ એ શ્રાપ
અમારા માટે કલ્યાણકારી બની ગયો. તમે અમારી ઉપર અનુગ્રહ કર્યો, તમે અમારી ઉપર કૃપા કરી. હે પ્રભુ, અમે ધન્ય બની ગયા. બહુ દિવ્ય સ્તુતિ નલકુબેર અને મણિગ્રીવે કરી છે. વાણી ગુણાનુકથન શ્રવણો કથાયામ હસ્તો ચ કર્મ સુમન તવ પાદયોર્ન સ્મૃત્યા શિરસ્તવ નિવા સજગત પ્રમાણે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભગવતનુના. હે ભગવાન, હે નાથ, તમે અમને વાણી આપી. આ વાણી શેના માટે છે? વાણી ગુણાનું કથને. વાણી ભગવાનના ગુણગાન ગાવા માટે છે વાલા. ભગવાને મને ને તમને જીભ આપી ને, એનો સદુપયોગ કરવો જોઈએ, એનો દુરુપયોગ ન કરાય. દુરુપયોગ મતલબ આખો દી પછી બચર 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 બચર. વાણી અને આપણે એમ કહે ઓલી કહેવત કહે વાણી ને પાણી, એને સમજીને વપરાય. સમજ્યા? વાણીનો બહુ દુર્વ્યય ન કરાય. જો વાણીનો જેટલો દુર્વ્યય કરે ને, બરોબર, એની તાકાત ઘટતી જાય. જેટલું ઓછું બોલીએ ને એટલી જ એની તાકાત વધે. પાછું મનમાં ન્યા બેઠા બેઠા એમ મનમાં ના બોલતા, તું આખો દી બોલ્યા કરસ, પેલા તું ધીમો પડી જા. હું તો કામનું બોલું છું, અમારું તો કામ જ આ છે. એટલા માટે અને આપણે તો ભગવાનની વાત બોલીએ છીએ ને. બીજું વાત છે વાણીનો વ્યય, મતલબ જે નથી બોલવાનું એ ન બોલો વાલા. બોલમાં રે રાધા કૃષ્ણ વિના બીજું કાંઈ બોલવાનું છે એ બોલો વાલા. વાણીના 4 પ્રકાર છે. વાણીના કેટલા પ્રકાર છે? 4 પ્રકારની વાણી છે. શાસ્ત્રમાં 4 પ્રકારની વાણી બતાવી: પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. બરોબર છે? પરાવાણી છે એ ભગવાનની વાણી છે. આ વાણી છે એ પરાવાણી છે. એ ભગવાન જે વાણીનો ઉપયોગ કરે છે એ પરાવાણી છે. પછી આવે મધ્યમા, એ દેવતાઓની જે વાણી છે એ મધ્યમા છે. પશ્યંતી, બરોબર છે, એટલે એના ફરક અલગ છે. આંખોમાં પણ એક વાણી હોય. પશ્યંતી હો, આંખમાં પણ વાણી. મૌનમાં પણ એક ભાષા હોય. દરેક જગ્યાએ ભાષા છે. મૌનમાં પણ ભાષા હોય, બોડી લેંગ્વેજમાં પણ ભાષા હોય. એઝ ફોર ધ સાયકોલોજી, બીકોઝ સાયકોલોજી આ બધું બતાવે, બરોબર છે, તમારા હાવભાવમાં, બોડી લેંગ્વેજમાં. બોડી લેંગ્વેજમાં પણ એક ભાષા હોય. હા, આંખોમાં પણ એક ભાષા હોય. વાંચતા આવડવી જોઈએ. આંખોની ભાષા વાંચતા આવડવી જોઈએ. શાસ્ત્ર ભણો, આ બધું આવડે. તમને હું એક ઉદાહરણ આપું. આ બધી ભાષાઓ કેમ આમાંથી, શાસ્ત્રમાંથી જ આ બધું પ્રગટ થયું છે. અત્યારે ઓલા મોટા મોટા સ્કેમ કર્યા હોય ને, મોટા મોટા કાંડ કર્યા હોય બધાએ, પછી એની ઉપર ક્રાઇમ બ્રાન્ચ પોલીસવાળાઓ, અધિકારીઓ બધા શું ઉપયોગ કરે? નાર્કોટેક્સ. એને શું કહેવાય? ઓલા મશીન લગાડ્યા હોય એની ઉપર, સમજ્યા? અને પછી એને સવાલ જવાબ કરે કે બોલો તમે આમ કર્યું છે. એટલે જો એ ખોટું બોલતો હોય ને, એટલે એના હાર્ટબીટ વધી જાય, એની બોડી લેંગ્વેજ બદલાઈ જાય. એટલે ખોટું બોલતો હોય ને, એટલે જેવું ખોટું બોલે ને, એટલે ઓલું મશીન હોય ને જવાબ આપી દે. મશીનમાં તરત જ રેડ લાઇટ થાય, ટીટ 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 ટીટ, એટલે ખબર પડી જાય કે આ ખોટું બોલે છે. એટલે તમારી બોડી લેંગ્વેજ છે ને, એ તમારી ભાષાને વ્યક્ત કરે. તમે શું કહેવા માંગો છો એને. અને એને શાસ્ત્રમાં સામુદ્રિક જ્યોતિષ કહેવાય. શું કહેવાય એને? સામુદ્રિક જ્યોતિષ કહેવાય. માણસના હાવભાવ ઉપરથી એની અંદર શું ચાલે છે ને એ ખબર પડી જાય કે આની અંદર શું ચાલે છે. ભગવાન ગોપિકાઓને કહે છે, પ્રતિયાતમ વ્રજમ નૈહ સ્થૈયઃ. તમારે લોકોને અહીંયા નથી રહેવાનું, જાઓ તમે બધા પાછા વયા જાઓ. તો ગોપિકાઓ એના શબ્દ અને એની બોડી લેંગ્વેજને બેયને જોઈને એની ભાષાને સમજી ગયા, ભગવાનની ભાષાને, કે આ કહે છે કાંઈક અને બતાવે છે કાંઈક. એટલે ગોપિકાઓએ કીધું કે અમે સમજી ગયા કે તમે શું કહેવા માંગો છો. પ્રતિયાતમ વ્રજમ ન, ઓલા ન ને આ બાજુ લઈ લીધો. પ્રતિયાતમ વ્રજમ ન ઇહસ્થિયઃ. તમારે ક્યાંય નથી જવાનું, તમારે અહીંયા જ રહેવાનું છે. આ પ્રેમની ભાષા છે. એ બધી જ જગ્યાએ ભાષા અલગ વપરાય. તો અત્યારે કઈ ભાષા સાહિત્ય થોડું ભણવા બેહાય. હવે પાકા ઘડા થઈ ગયા, હવે કાંઠા ન ચડે. એ તો ચડી જાય તો ચડી જાય વાલા. આ બધું બાળપણથી ભણવાનું છે. વિદ્યા છે ને, આ અવસ્થા છે ને ત્યાંથી ભણવાની છે.
અને આ બધી વિદ્યા કેવી છે ખબર છે? આપણી હિન્દુ સંસ્કૃતિની જેટલી વિદ્યા છે ને, આ બધી ગુરુમુખી છે. કેવી છે? પાક્ષણી વિદ્યા કહેવાય આને. ગુરુમુખી છે. ગુરુ પાસે બેસીને અધ્યયન કરવું પડે, ઘર છોડવું પડે, ઘરનો ત્યાગ કરવો પડે, 15 વર્ષ સુધી ઘરથી છેટું રહેવું પડે, તો અહીંયા થાય કાંઈ. લગ્ન પછી હું ભણ્યો 6 વર્ષ માડી, લગ્ન પછી 6 વર્ષ સુધી ભણવા ગયો. ભણવું પડે, ભણવું જ જોઈએ. હજી ભણીએ, હજી રોજને માટે ભણે. એક ઇંગ્લિશ ઓથર બહુ સારી વાત કરે, સાંભળજો સારી રીતે. ઇંગ્લિશ ઓથર છે કોઈ, અને બહુ સારી વાત કરે. બેસ્ટ લિસનર, જે સારું સાંભળી શકે છે. બેસ્ટ લિસનર, બેસ્ટ ઓબ્ઝર્વેશન, બીકમ એ બેસ્ટ નોલેજેબલ પર્સન. જે સારું સાંભળી શકે છે, સારું ઓબ્ઝર્વેશન, સારું જોઈ શકે છે, બીકમ એ બેસ્ટ નોલેજેબલ. એ સારામાં સારો જ્ઞાની બની જાય, વિદ્વાન બની જાય. તમને સારું સાંભળતા, સારું જોતા આવડવું જોઈએ. વાત આ છે. હરેક જગ્યાએ જ્ઞાન છુપાયેલું છે. તમે લોકો કંઈક બોલતા હો ને તોય ધ્યાનથી સાંભળવું જોઈએ. એમાંય 2 શબ્દ તો જ્ઞાનના હોય જ. એ એક્સેપ્ટેબલ છે. એને ગ્રહણ કરો અને એને જીવનમાં ઉતારો. એને તરત જ એપ્લાય કરજો આપણા જીવનમાં. જેટલી સારી વસ્તુ છે એને, સારી વસ્તુને ક્યારેય કાલ ઉપર છોડવી જ નહીં, એને તરત જ જીવનમાં એપ્લાય કરી દેવાની. એટલે સુખી, કાંઈ નડે જ નહીં, કાંઈ ઉપાધિ જ ન થાય. આ વાત છે. તો વાણીના 4 પ્રકાર છે: પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. એ દેવતાઓની એક વાણી છે, એક ભગવાનની વાણી છે, બરોબર, એક શ્રુતિઓની વાણી છે, બરોબર છે, અને એક વાણી વૈખરી વાણી છે. જે વૈખરી વાણીમાં આપણી બધી જ વાણી આવી જાય, જેમાં આપણે સારું પણ બોલીએ છીએ અને નરસું પણ બોલીએ છીએ. તો યમલાર્જુન કહે છે આ વાણી મળી શેના માટે મળી છે? વાણી ગુણાનું કથને. આ વાણી છે કેવલ ને કેવલ હે નાથ તમારા ગુણગાન ગાવા માટે છે. અમે તમારા ગુણગાન ગાઈએ. અમારા મોઢામાંથી તમારું નામ નીકળે વાલા. ખુદા કરે ગાલિબ ઇશ્ક મેં વો મકામ આયે, કિસી કા નામ લે જુબા પર તેરા હી નામ આયે. હું કંઈક બોલવા જાઉં અને મારા મોઢામાંથી તમારું નામ નીકળી જાય. હે પરમાત્મા, હું કંઈક કરવા જાઉં અને મારા મોઢામાંથી તમારું નામ નીકળી જાય. તમે મને આવી વાણી પ્રદાન કરો, કારણ કે તમે જ વાણીના દાતા છો. એટલા માટે તો વાણી શેના માટે છે? ભગવાનના ગુણગાન ગાવા માટે. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ. મને કાન મળ્યા શેના માટે? તમારી કથા શ્રવણ કરવા માટે, તમારું નામ સાંભળવા માટે, જગતની નિંદા સાંભળવા માટે નહીં.